હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર TMM. આજે આપણે શીખીશું 25 ડેલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ અને તેનું ગુજરાતીમાં ભાષાંતર કઈ રીતે થાય છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે વેર ધ નિયરેસ્ટ બેંક ઇઝ. સૌથી નજીકની બેંક ક્યાં છે? વેર ધ નિયરેસ્ટ બેંક ઇઝ. સૌથી નજીકની બેંક ક્યાં છે? નિયરેસ્ટ એટલે નજીકની. ગો સ્ટ્રેટ એન્ડ ટેક ધ સેકન્ડ લેફ્ટ. સીધા જાઓ અને બીજો ડાબો વળાંક લો. ગો સ્ટ્રેટ એન્ડ ટેક ધ સેકન્ડ લેફ્ટ. સીધા જાઓ અને બીજો ડાબો વળાંક લો. ઇટ્સ જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. તે ખૂણાની આસપાસ જ છે. ઇટ્સ જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. તે ખૂણાની આસપાસ જ છે. કોર્નર એટલે ખૂણો. યુ કાન્ટ મિસ ઇટ. તમે તેને ચૂકી ન શકો. યુ કાન્ટ મિસ ઇટ. તમે તેને ચૂકી ન શકો. મિસ થઈ જવું એટલે ચૂકી જવું. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ગેટ ધેર. ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે છે? હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ગેટ ધેર. ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગે છે? હાઉ મચ ડઝ ધીસ કોસ્ટ. તેની કિંમત કેટલી છે? હાઉ મચ ડઝ ધીસ કોસ્ટ. તેની કિંમત કેટલી છે? કોસ્ટ એટલે કિંમત. ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ. શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ્સ. શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. આઈ વુડ લાઈક અ બર્ગર એન્ડ અ સોડા પ્લીઝ. મને એક બર્ગર અને સોડા જોઈએ છે, કૃપા કરીને. આઈ વુડ લાઈક અ બર્ગર એન્ડ અ સોડા પ્લીઝ. મને એક બર્ગર અને સોડા જોઈએ છે, કૃપા કરીને. કુડ આઈ સી ધ મેનુ પ્લીઝ. કૃપા કરીને શું હું મેનુ જોઈ શકું? કુડ આઈ સી ધ મેનુ પ્લીઝ. કૃપા કરીને શું હું મેનુ જોઈ શકું? ધીસ ફૂડ ઇઝ ડિલિશિયસ. આ ભોજન સ્વાદિષ્ટ છે. ધીસ ફૂડ ઇઝ ડિલિશિયસ. આ ભોજન સ્વાદિષ્ટ છે. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ અને ફૂડ એટલે ભોજન. આઈ રિયલી એન્જોય રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવાનો ખરેખર આનંદ આવે છે. આઈ રિયલી એન્જોય રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવાનો ખરેખર આનંદ આવે છે. આઈ કાન્ટ સ્ટેન્ડ નોઇઝી પ્લેસીસ. મને ઘોંઘાટિયા સ્થળો જરાય સહન થતા નથી. આઈ કાન્ટ સ્ટેન્ડ નોઇઝી પ્લેસીસ. મને ઘોંઘાટિયા સ્થળો સહન થતા નથી. માય ફેવરેટ કલર ઇઝ બ્લુ. મારો પ્રિય રંગ વાદળી છે. માય ફેવરેટ કલર ઇઝ બ્લુ. મારો પ્રિય રંગ વાદળી છે. બ્લુ એટલે વાદળી. ફેવરેટ કલર એટલે પ્રિય રંગ. આઈ ડોન્ટ લાઇક સ્પાઇસી ફૂડ ધેટ મચ. મને મસાલેદાર ખોરાક બહુ ગમતો નથી.
આઈ ડોન્ટ લાઇક સ્પાઇસી ફૂડ ધેટ મચ. મને મસાલેદાર ખોરાક બહુ ગમતો નથી. આઈ લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ માય ફેમિલી. મને મારા પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. આઈ લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ માય ફેમિલી. મને મારા પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. આઈ એમ સો સોરી ફોર બીઇંગ લેટ. મને મોડું થવા બદલ મને ખૂબ જ દુઃખ છે. આઈ એમ સો સોરી ફોર બીઇંગ લેટ. મોડું થવા બદલ મને ખૂબ જ દુઃખ છે. લેટ એટલે મોડું. આઈ ડિડન્ટ મીન ટુ અપસેટ યુ. મારો ઈરાદો તમને નારાજ કરવાનો નહોતો. આઈ ડિડન્ટ મીન ટુ અપસેટ યુ. મારો ઈરાદો તમને નારાજ કરવાનો નહોતો. અપસેટ કરવું એટલે નારાજ કરવું. આઈ કમ્પ્લીટલી ફોરગોટ અબાઉટ અવર મીટિંગ. હું આપણી મુલાકાત વિશે સંપૂર્ણપણે ભૂલી ગયો. આઈ કમ્પ્લીટલી ફોરગોટ અબાઉટ અવર મીટિંગ. હું આપણી મુલાકાત વિશે સંપૂર્ણપણે ભૂલી ગયો. કેન વી રીશેડ્યુલ ફોર અનધર ડે. શું આપણે બીજા દિવસ માટે સમયપત્રક બનાવી શકીએ? કેન વી રીશેડ્યુલ ફોર અનધર ડે. શું આપણે બીજા દિવસ માટે સમયપત્રક બનાવી શકીએ? આઈ વોઝ સ્ટક ઇન ટ્રાફિક. હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. આઈ વોઝ સ્ટક ઇન ટ્રાફિક. હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. સ્ટક થઈ જવું એટલે ફસાઈ જવું. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને મજા આવી. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને મજા આવી. આઈ હેવ ટુ ગો નાવ. મારે હવે જવું પડશે. આઈ હેવ ટુ ગો નાવ. મારે હવે જવું પડશે. નાવ એટલે હવે. લેટ્સ કેચ અપ સૂન. ચાલો જલ્દી મળીએ. લેટ્સ કેચ અપ સૂન. ચાલો જલ્દી મળીએ. કેચઅપ એટલે મળવું અને સૂન એટલે જલ્દી. ચાલો જલ્દી મળીએ. ટેક કેર એન્ડ સી યુ લેટર. ટેક કેર. ફરી મળીએ. ટેક કેર. ફરી મળીએ. હેવ અ ગ્રેટ ડે. તમારો દિવસ શુભ રહે. હેવ અ ગ્રેટ ડે. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવી દેજો. ધન્યવાદ.